નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નતરમાં. અને આજે આપણે લઈને આવ્યા છીએ એક નવી જ નોકરીની જાહેરાત વિશે માહિતી. તો ચાલો મેળવીએ આ વિડીયોમાં એ નોકરીની જાહેરાત વિશે વિગતવાર માહિતી. ચર્ચા કરીશું મિત્રો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ દ્વારા અલગ અલગ જે કંપનીઓ છે તે રોજગાર ઈચ્છુક ઉમેદવારો માટે ખૂબ સારા પગારની નોકરી છે તેની તક લઈને આવી છે. તો આમાં તમે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને ખૂબ સારા પગારની નોકરી મેળવી શકો છો. મિત્રો, તમને મહિને 15,000 રૂપિયાથી લઈ અને 28,300 રૂપિયા સુધી પગાર મળવા પાત્ર થશે. મિત્રો, ખૂબ સારો પગાર કહી શકાય. તમે સરકારી નોકરીમાં લાગો છો તો પણ મહિને તમને 26,000 રૂપિયા પગાર મળે છે, પણ તમને કંપની ઓફર કરી રહી છે મિત્રો પગાર 28,300 રૂપિયા સુધી. એટલે જે મિત્રો છે એ લોકો પોતાનું કેરિયર છે એ પ્રાઇવેટ સેક્ટરમાં બનાવવા માંગે છે તે લોકો માટે ખૂબ સારી તક છે. અને આ વિડીયોમાં આપણે કઈ રીતે રોજગાર ભરતી મેળામાં તમારે જવાનું છે, કઈ રીતે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી. જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ જે બી વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ ખાતે આવેલી છે. તેમાં માનનીય મનસુખભાઈ માંડવિયા, સંસદશ્રી પોરબંદર તેમજ શ્રમ રોજગાર તથા યુવા બાબતો અને રમતગમતના મંત્રી શ્રી ભારત સરકારના નેતૃત્વમાં કેશોદ ખાતે મિત્રો જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં અલગ અલગ કંપનીઓ છે એ જોબ ઓફર કરશે ઉમેદવારોને. તો તેમાં મારુતિ સુઝુકી, ઓર્બિટ, બીચરિંગ, જીએન આલ્ટેડ પ્રાઇવેટ લિમિટેડ અને મધરસન ઓટોમેટિવ ટેકનોલોજી એન્જિનિયરિંગ જેવી કંપનીઓ છે એ આવશે અને ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ અને નોકરી ઓફર કરશે. સૌપ્રથમ ચર્ચા કરીશું મારુતિ સુઝુકી કે જે છે હાંસલપુર અમદાવાદ ખાતે આ નોકરી માટે તમારે જવાનું રહેશે. મારુતિ સુઝુકી જે તમારું કેશોદ ખાતે ઇન્ટરવ્યૂ લેશે અને નોકરી માટે તમારે હાંસલપુર અમદાવાદ ખાતે જવાનું રહેશે. જેમાં પોસ્ટનું નામ છે પ્રોડક્શન એસોસિએટની પોસ્ટ પર પુરુષો જ એપ્લાય કરી શકે છે, મહિલાઓ એટલે કે ફિમેલ છે એ એપ્લાય કરી શકશે નહીં. જેમાં તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ અને આઈટીઆઈમાં તમારે 40% હોવા જોઈએ અને ધોરણ 10માં તમારે 50% હોવા જોઈએ. જો આ રીતે તમે આઈટીઆઈ કરેલું છે તો તમે આના માટે લાયક ગણાશો. તમારી ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 26 વર્ષથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં. આ ભરતી કોન્ટ્રાક્ચ્યુઅલ છે મિત્રો, જેમાં મહિને તમને 28,300 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. સાથોસાથ તમારું સીટીસી કટ થશે તથા એનએપીએસમાં તમને 21,200 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે પર મંથ. મિત્રો, આઈટીઆઈની લાયકાત ઉપર આ ખૂબ સારો સ્ટાર્ટિંગ પગાર કહી શકાય. આઈટીઆઈ ઉપર એમ તો સેલેરી ખૂબ સારી મળે જ છે, પણ સ્ટાર્ટિંગ બેઝ ઉપર તમે શરૂ કરો છો ત્યારે તમારી 28,300 એટલે ખૂબ સારી પગાર કહી શકાય મિત્રો. ત્યારબાદ વાત કરીશું ઓર્બિટ બિયરિંગ જે રાજકોટ ખાતે આવેલી છે, જેમાં ટ્રેની ઓપરેટરની જગ્યા ખાલી છે મિત્રો. જેમાં મહિલા અને પુરુષ બંને એપ્લાય કરી શકે છે. આઈટીઆઈ કરેલા હોય એ લોકો આમાં એપ્લાય કરી શકે છે. જેમાં આઈટીઆઈમાં ટ્રેની ઓપરેટર એટલે કે કોપા કર્યું છે તમે, ઇલેક્ટ્રિશિયન, વાયર, ટર્નર, ફિટર, કોઈ પણ ટ્રેડમાં હોય તે લોકો એપ્લાય કરી શકે છે. પણ ટ્રેની ઓપરેટરમાં કોપા કરેલી બહેનો પણ હું તમને જણાવું છું કે તમે લોકો પણ ઇન્ટરવ્યૂ આપજો. તમને મહિને 17,200 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. અને રાજકોટ જ છે જોબ લોકેશન, એટલે કંઈ બહુ દૂરનું લોકેશન નથી કે જેથી કરીને બહેનોને એવું થાય કે ભાઈ બહુ દૂર આપણે જોબ માટે જવું પડે એમ છે. રાજકોટ એટલે નજીકનો વિસ્તાર કહેવાય. આપણે સૌરાષ્ટ્રનો વચગાળાનું સેન્ટર છે બરાબર. તેમાં તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીશું આપણે જીએન આલ્ટ્રેક પ્રાઇવેટ લિમિટેડ જે રાજકોટ ખાતે આવેલું છે, જેમાં મશીન ઓપરેટરમાં માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારો જ માંગેલા છે. જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ કરેલું હોય એ લોકો બધા એપ્લાય કરી દેજો મિત્રો. તમને મહિને 18,000 રૂપિયાથી લઈને મહિને તમારી ઉંમર 18 વર્ષથી લઈ 35 વર્ષની સુધી હોવી જોઈએ અને મહિને તમને 19,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. ખૂબ સારો પગાર છે મિત્રો. 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ કરેલું હોય તે મિત્રો તો કોઈ પણ સમયની રાહ જોયા વગર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપી દેજો. જો 19,000 સ્ટાર્ટિંગ સેલેરી એટલે ખૂબ સારી કહી શકાય. અને
રાજકોટમાં જોબ લોકેશન છે તમારું, બરાબર. ત્યારબાદ ચર્ચા કરીશું મધરસન ઓટોમેટિવ ટેકનોલોજી એન્જિનિયરિંગ, જે અમદાવાદ ખાતે તમારે જોબ લોકેશન રહેશે, જેમાં એપ્રેન્ટિસ ટ્રેની માટે મહિલા અને પુરુષ બંને માટે આ કંપની છે એ જોબ ઓફર કરશે, જેમાં 10 પાસ 12 પાસ અને ITI કરેલા ઉમેદવારો આમાં ઇન્ટરવ્યૂ આપી શકશે. તમારી ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મહિને તમને 15,800 રૂપિયાથી લઈ અને 18,000 રૂપિયા સુધી પગાર મળવા પાત્ર થશે. હા મિત્રો, 18,000 રૂપિયા સુધી પગાર મળવા પાત્ર થશે અને ખૂબ સારો પગાર કહી શકાય. આ મિત્રો એટલી કંપની આવશે જે તમને જોબ ઓફર કરશે. હવે કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે તેનું એડ્રેસ અને તેના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો ભરતી મેળો છે એ તારીખ 24/7/2026 રોજ રહેશે. 24 તારીખે શુક્રવારે તમારે ભરતી મેળામાં ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. જેમાં કઈ જગ્યાએ આ ભરતી મેળા આયોજન કરાયેલું છે તો કે ITI કેમ્પસ માંગરોળ રોડ કેશોદમાં ITI આવેલી છે, જે માંગરોળ રોડ ઉપર આવેલી છે. ત્યાં આ જોબ ફેરનું આયોજન થયેલું છે, જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોય તેથી દિવ્યાંગ ઉમેદવારોએ હાજરી આપવી નહીં. આ ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જ પ્રકારની જે જગ્યા છે એ નથી, એટલે તે લોકોએ હાજરી આપવી નહીં. એક ઓપન જોબ ફેર હોય, કોલ લેટર ન મળેલ હોય, તેવા રોજગાર કચેરીમાં નામ નોંધાવેલ ન હોય, તેવા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો એ લોકો પણ આમાં આવી શકે છે. મિત્રો, જો તમે રોજગાર કચેરીમાં નામ નોંધાવેલું હોય તો તમારા ઘરે છે પોસ્ટ ઓફિસ દ્વારા લેટર આવે છે અથવા તો તમને મેલ આવે છે, મેસેજ આવે છે, પણ તમે રોજગાર કચેરીમાં નામ નથી નોંધાવ્યું, તમને કોઈ પણ માહિતી નથી મળતી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આપણો વિડીયો જોઈ અને ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો તો પણ તમે આના માટે એલિજિબલ ગણાશો. હવે જોબ ફેરમાં તમે જ્યારે જાઓ છો ત્યારે તમારા બધા જ ઓરિજિનલ પ્રમાણપત્રો, તમારું લિવિંગ સર્ટી, તમારું માર્કશીટ 10મા 12માનું, પછી તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમારું એક સરસ મજાનું એક રિઝ્યુમ બનાવી અને આટલા માટે મસ્ત ડોક્યુમેન્ટ્સ લઈ અને ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી જજો. જો તમે ક્યાંય નોકરી કરો છો અથવા તો કરેલી છે તો તમારા પાસે એનો એક્સપિરિયન્સ છે તો તમે એ એક્સપિરિયન્સ લેટર સાથે જોડી શકો છો અને સાથે લઈ જઈ શકો છો. પણ તમારા પાસે એક્સપિરિયન્સ લેટર નથી, તમે ફ્રેશર છો, તો પણ ચિંતા કરવાની સહેજેય જરૂર નથી મિત્રો. અને રોજગાર ભરતી મેળામાં બધા પહોંચી જજો ઇન્ટરવ્યૂ આપવા માટે. ખૂબ સારા પગારની નોકરી છે, ખૂબ સારી કંપનીઓ આવી છે તમને લેવા માટે. રાજકોટ, અમદાવાદ જેવા સિટીમાં જે લોકોનું ભાઈ સપનું છે કે ભાઈ આપણે ત્યાં નોકરી કરવી છે તો તે લોકો માટે આ ખૂબ સારી તક છે, બરાબર છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને હાઇપનો ઓપ્શન આવશે મિત્રો, હાઇપ કરવાનું ભૂલતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલ છે તેની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે લોકો તેમાં જોડાઈ જજો. અને મિત્રો, હું ખાસ આપણે એક નમ્ર વિનંતી કરું છું, કોઈ વિડીયો છે ને વધુ ને વધુ લોકો સુધી શેર કરો. સમયસર ધોરણ 10, 12 પાસ અને ITI કરેલા ઉમેદવારો સુધી આ વિડીયો પહોંચાડો. કેમ કે જો શુક્રવારે ઓપન ઇન્ટરવ્યૂ છે, પછી ઇન્ટરવ્યૂ જોતું રહે ને પછી આ વિડીયો પહોંચે તો એનો કોઈ મિનિંગ નથી, બરાબર છે. એટલે એટલા મદદ કરવા માટે વિનંતી. ધન્યવાદ મિત્રો. વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કોણ કોણ ભરતી મેળામાં ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે ગયું છે અને કેવો રહ્યો છે તમારો અનુભવ. ધન્યવાદ.